પપ્પાએ કીધું પૈસા છે કે સા લેતી આવજો બોલો છૂટી નથી લાવે કોણને દીધી હા એ પપ્પાથી લેતી આવી આ છે બોટાદ જિલ્લાનો ફેમસ આઈસ્ક્રીમ તમે જોઈ શકો છો સરસ મજાનો અમે મસ્ત મજાનો 60 રૂપિયાનો આઈસ્ક્રીમ લીધો છે આ છે તુલસી આઈસ્ક્રીમ બોટાદ જિલ્લાનો ફેમસમાં ફેમસ આઈસ્ક્રીમ આ છે બોટાદની બજાર અમે જો આઈસ્ક્રીમ ખાવા આવી ગયા છે તો કાજુ બદામ કેટલા બધા કાજુ બદામ છે બોટાદનો ફેમસ આઈસ્ક્રીમ છે તમે જોઈ શકો છો આ છે અમારી બોટાદની બજાર તમે જોઈ શકો છો આ છે ખાવાનું આ સામે છે કુર્તી આ છે અમારી બોટાદની બજાર તમે જોઈ શકો છો આ છે ખાવાનું આ સામે છે કુર્તી જય મહાકાળ બધાને અમે આજે આવી ગયા છે બોટાદની બજારમાં તમે જોઈ શકો છો આમાં સાસુની હાડી લે છે અને એક હાડી લઈ લીધી હવે બતાવો તો હાડી બતાવો તો જો અમારી મમ્મી હાડી લીધી છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર છે જો મને પણ મસ્ત લાગે છે તમે જોઈ શકો છો આજ તો હું બોટાદ ફરવા થઈને આવી ગયા છે સાડીની શોપિંગ કરવા અને જો ઓલરેડી 500 રૂપિયાની લઈ લીધી છે અને બીજી લેવાની છે આઈ જો સરસ મજાની હાડીઓ છે હું તમને બોલાવું બ્લોગમાં તો બોલો હેલો ગાઈસ તો આવી જાયજો આજે સાડીની ખરીદી કરવા તો હું તમને હાડી બતાવું મસ્તીની છે જય મહાકાળ બધાને આજ તો અમે બોટાદ ગયા હતા 1 વાગે ગયા હતા તે 5 વાગે વયેવા કાંઈ ના અને ત્યાં મસ્ત રાજસ્થાની કચ્ચી દાબેલી મળતી હતી હું જ્યારે જાઉં છું ત્યારે ખાઉં છું બહુ મજા આવી ને મજા આવે ને હા અને હું ખાધું બીજું આઈસ્ક્રીમ ખાધો આ પતલું નહોતા લઈ ગયા નહોતું આવું ને એટલે આવું નહોતું હા નહોતું આવું એટલે નહોતા લઈ ગયા તાર ક્યાં જવાનું છે હવે પાળિયા લેવા જવાનું છે ટી-શર્ટ ટી-શર્ટ કેટલા લેવાના છે 2 આને ઉગામેડી જવાનું છે ટી-શર્ટ લેવા કેદી જઈશું ગુરુવારે આનો વારો છે તમે બોટાદ થી હું લીધું
મેં કાંઈ નથી લીધું. અને અમે બોટાદની બજારનો વિડીયો બનાવ્યો છે એટલે વ્લોગમાં મેક્યો છે એ તમે જોઈ શકશો કા. અને મસ્ત સરસ મજાની કચ્ચી રાજસ્થાની દાબેલીનો વ્લોગ બનાવ્યો છે એ પણ તમે જોઈ શકો છો. અને હજી એક વસ્તુ ભૂલાઈ જાય. શું ભૂલાઈ જાય એલા? તો કાંઈ આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ નથી ભૂલાઈ જતું. કાંઈ નહીં કીધું જ ખરા. કાંઈ નથી કીધું આઈસ્ક્રીમનું. અને આઈસ્ક્રીમ એ ખવડાવ્યું હતું એટલે એ ભૂલાઈ જાય છે. એ વ્લોગમાં મેક્યો છે. આને તો ખાવાનું તો આમ તો તે યાદ આવે કરશે જ તે. હા, ખાવાનો ભરભડિયો. ખાવાનું ભડભડ્યો તે તમે પાણીપુરી નથી ખાધ્યું કે એકલી મેં થોડી કાંઈ ખાધી નથી. આ જો પાણીપુરી ખાઈ ગયા તો. ઠીક, કાળે અમે તો કાળે શું ખાય છે ઉગા મેડમ? શું ખાઈશ કાળી? કોદળો? કાંઈ નહીં. કાંઈ નહીં. કોદળો ખાવો જ છે જે ખવડાવી દે. તમારી ઉગા મેળીએ જવાનું છે એલા. આને જવાનું છે. માર નથી જવાનું. તને જ લઈ નહીં, માર નથી આવું. માર કઈ લેવું આવું ખોટું. માર નથી આવું ઉગા મેળીએ. હું પૈસા આવીશ નિરાયતે. કોણ કોણ બોલ અહીં લાવો. જોમ કોણ કોણ બોટાદ ગયું તું ખબર? હું માર હાહુ નામ તઈને બોટાદ ગયા તા. હા, આ નહોતા લઈ ગયા. આરો મળી તોય તે નહોતા લઈ ગયા બોટાદ. અમે ગયા તા ને બહુ મજા આવી. 1 વાગે ગયા તા ને 5 વાગે વયા. એટલી બધી થોડીક શોપિંગ કરી છે. મસ્ત મસ્ત હાડીઓ લીધી છે. બોટાદની બજાર જોઈ છે. મસ્ત મસ્ત નાસ્તો કર્યો છે. અને પછી છે ને આમ ગાડી ઉપર વિમાનની જેમ વયા ટાઈટ વાય કે નહીં? બહુ રસ્તામાં છે ને બહુ ઠંડી હતી. બહુ લાગતી હતી પણ કોટ નહોતા લઈ ગયા. પછી હું ધરુસતા વયા. હાચી વાત ને? તારી વાત આમ છે હાચી દો. તમે કઈ બોલતા જ નથી. આ બ્લોગમાં બધું હું જ બોલું છું. એમ? હા, તમારું આ જો મારે હાહુઈ મસ્ત હાડી લીધી છે. નવી હાડીઓ જો ધોવે છે. કેવો મસ્ત કલર છે. મસ્ત કલરની હાડીઓ લીધી છે. ચલો આ તમને 2 શબ્દ કહેશે બોટાદની. બોટાદ બજારમાં કેવી મજા આવી તમને? બહુ મજા આવી છે. અને આપણે તો થોડુંક ખાવાનું લાવ્યા હતા પણ ખર્ચો થાય એટલે આપણે કઈ બોલવાનું હોય નહીં. અને ત્યારે વાગી ગયા છે 5 વાગી ગયા છે. અને આમ બોટાદ થી વયા થાય 2024 ના બધાને હેપી ન્યુ યર. નવા વર્ષના રામ રામ. હા, આ જો પતલું પણ કેવા આવે છે નવા વર્ષના રામ રામ કહી દે. કઈક ઉભે રહો. આ પતલું તમને કઈ કહેવા માંગે છે તો નવા વર્ષના બધાને રામ રામ. પતલું તરફથી 5 વાગી ગયા. વાગ્યા 5 ભરે ગુની 7 એમ તો બોલ. તો તમે જોઈ શકો છો આ મારી જો કેવી ચોખ્ખી સરસ મજાની શેરી છે. અને આ જો ગલુડિયા એ અમે ગલુડિયાની સેવા કરવી છે. આ પતલું બહુ સેવા કરે છે. અને જો મારી સુંદડી છે રાતે ગલુડિયાને બહુ ઠંડી લાગે છે એટલે મેં મારી સુંદડી નાખી છે. બિચારા આખી રાત રાયડું નાખતા હોય તો મને એમ છું ભલે ને મારી સુંદડી બગડી જાય. આ ગલુડી હા વળ્યું થઈ ગયું છે. હા, અને આમાંથી એક ગલુડિયાને કેડ ભાંગી ગઈ હતી રસ્તામાં. વાહન ઉપર આલી ગયું હશે. પછી મેં ફોન કર્યો. 5 છે. 5 પછી 5 ગલુડિયા છે. મેં પશુ ડોક્ટરને ફોન કરીને એની સેવા કરીને જોઈને હાલતું કરી દીધું. આ હા નતો એક ગલુડિયું છે ને મરી જવા નતું. તમે જોઈ શકો છો બધા ગલુડિયાની સેવા કરવી સેવી. રોટલાઈ નાખવી સેવી. રાતે બિસ્કિટ ખવડાવી સેવી. અને મારી જો ચુંદડી પણ એ નાખી છે. બિચારાકને ટાઈટ ભાઈ એટલે ચુંદડીમાં જ પડ્યા રહે છે. આ ગલા પર પાણી ડબ્બો અને જો, રોજ પાણી નાખું ગલુડિયા હતું. અમે ગલુડિયા હાટું આ પાણી માટે ડબ્બો મૂક્યો છે. જો. આમાં અમે પાણી નાખવી છે સવાર સાંજ ને બપોર ને રાતે. આ હું નાખું ને મૂક્યા. આ પતલું મૂક્યા. આ પતલું છે ઈ દરરોજ પાણી નાખીએ છીએ. ભલે ને અમે જો અમાર ઘરની બહાર જ તે ગલુડિયા છે. જો માર સુંદડી ઉપર મોઢું નાખીને બેઠો છે.
અમે ગલુડિયાની સેવા કરવી છે અને આજો ખિસકોલાની સેવા કરવી છે. આ પાણી કુંડું તમને બતાવી છે. એમાં પણ પાણી નાખવી છે. ના પાળી ઉપર અમે ખાવાનું બધું નાખવી છે. ત્યાં ખિસકોલા હવારમાં દરરોજ ખાવા આવે છે. તો સારું, તમને બધાને અમારો આ વિડીયો ગમ્યો હોય અને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય મહાકાળ.